ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે જૂના ગૌચરની જમીન પર થયેલ દબાણને હટાવતું જિલ્લા વહીવટીતંત્ર. સમગ્ર વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરેલી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવા કામગીરી અંતર્ગત ગૌચરની જમીન પર 35 કબજેદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આશરે 3 કરોડ કિંમતની કુલ 1,21,000 ચોરસ મીટરની ખુલ્લી જમીન કરવામાં આવી છે. આ 2 દિવસમાં કુલ 51 દબાણદારો દ્વારા દબાણ કરેલી આશરે 3,90,00,000 કિંમતની આશરે 1,61,500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે પણ બાકી રહેલું દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.